बनी भरानी होती हो महाधर्म जिलो जाने जाने रोणी सदा धर्म जिलो जाने जाने रोणी વચ્ચે ટ્રેન્ડિંગમાં રામ ભગવાનનું જબરદસ્ત ગીત ચાલતું ત્યારે હર ઘર મેં હર ગાँव में हर घर में हर गाँव में एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा
દાદાજીની ફરમાઈશ મંદિરના માણીગાર અરે ઓખો તો અરે ઓખો તો અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની વાત જ નો થાય અરે મીઠુડી અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દ્વારકાના દેવની વાત જ નો થાય દેવની વાત જ નો થાય દ્વારકાના દેવની વાત જ નો થાય કૃષ્ણ કનૈયાલાલ કી કોઈ પણ કાર્ય આપણે કરીએ એમાં પ્રભુના નામનો આપણે રટણ તો કરીએ છીએ પણ સ્ટેજ પર સંતોનું સાનિધ્ય હોય એમની અમૃતવાણીનો આપણે લાભ લેવો છે ત્યારે કારણ કે આપણી પાસે દિવાળી એકવાર આવે 365 દિવસમાં એક જ વાર દિવાળી આવે સંતોમાં એમને રોજ દિવાળી હોય પણ ક્યારે કે જે સદગુરુના શરણમાં ગયું છે ને એને રોજ દિવાળી હોય એટલે અહીંયા મારે હા બાપુને રજૂ કરવા છે ત્યારે બે લાઈન જ્યાં સુધી અમારે તબલચી મિત્ર આવી જાઓ સદગુરુ ચરણમાં હે મારે રોજ દિવાળી સદગુરુ ચરણમાં હે મારે રોજ દિવાળી હે કદી ના હોય મારે રે અંધારી ફટક ફટક મેં તો ફોડ્યા રે ફટાકા હે ડબલ ભડાકે સંતો મારે આનંદા એવા સદગુરુની વાત આપણે કારણ કે સંતો જોડેથી જે આપણે સાંભળવાનું છે એ જીવનમાં ઉતારવાનું છે આપણું જીવન જો સાર્થક કરવું છે તો સંતોના શરણોમાં જવું પડશે હમણાં એક ગામમાંથી ગધેડો કૂતરો બકરો ફરવા માટે જંગલમાં ગયા અને જંગલમાં આગ લાગી ત્યારે એમને ખબર પડી કે હવે આપણે મરવાના પણ એમને એક સસલો મળી ગયો સસલે વાત કરી કે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી અમારા જંગલમાં એક અવાવર કૂવો છે ને એમાં બધા આપણે પડી જઈશું ને તો આપણે બધા બચી જઈશું આ ગધેડો કૂતરો બકરો અને સસલો એક અવાવર કૂવાની અંદર પડી જાય એકબીજાનો ભેદભાવ ભૂલીને અંદર પડી જાય કારણ કે એકબીજાનો શિકાર કરે એવા લોકો અંદર પડ્યા છે કારણ કે જીવ બચાવવા માટે પડ્યા છે અને ત્યાંથી જંગલના રાજા સિંહ નીકળ્યા સિંહે વિચાર કર્યો કે મારા જંગલમાં કોણ બખાડો કરે છે આમ જંગલમાં અવાવર કૂવાની અંદર ડોકાચ્યું મારીને જોયું તો ગધેડો કૂતરો બકરો અને સસલો અંદર પડ્યા છે જીવ બચાવવા માટે ત્યારે જંગલના રાજાને એમ થયું કે હું તો આમ તો શિકારી છું જો ધારું તો બધાને ખાઈ શકું પણ અંદર જે પડ્યા છે એકબીજાને ખાઈ શકે એવા છે એકબીજાનો શિકાર કરે એવા છે એ લોકો કદાચ ભેદભાવ ભૂલી જતા હતા આજ મારે ભેદભાવ ભૂલી જંગલના રાજા તરીકે બચાવવાની મારી ફરજ છે એ જંગલના રાજા કૂવાની અંદર પડે ગધેડાને કે મારી પૂંછડી પકડી લે ગધેડાની પૂંછડી બકરે પકડી બકરાની કૂતરે ને કૂતરાની પૂંછડી સસલે પકડીને જેવો સિંહ તળપ મારે ને એવા બધા બહાર નીકળી ગયા પણ કુવા કોઠે આ ઘટના બધું શિયાળ જોતું હતું શિયાળે જંગલના રાજાને વાત કરી કે આ તો બધું અમને આવડે ત્યારે જંગલના રાજા કે તમને આવડતું હોય તો હવે પછી આવી કોઈ ઘટના ઘટશે કોઈ બનાવ બનશે તો પેલો ટેલિફોન હું તમને કરીશ જલ્દીથી ટાવરમાં રહેજો ને આવી જજો
અઠવાડિયા પછી ફરીથી આ ઘટના ઘટી. ગધેડો કૂતરો બકરો ફરવા ગયા, ફરીથી આગ લાગી, ફરીથી સસલો ને બધાય આના કૂવામાં બચવા માટે પડી ગયા. ત્યાંથી જંગલના રાજા નીકળ્યા. જંગલના રાજાને યાદ આવ્યું કે આજ મારા નથી કાઢવા, આજ ઓલા શિયાળને બોલાવવું છે. અને શિયાળને બોલાવી શિયાળને કીધું કે આવો, તમે કહેતા હતા ને કે અમને આવડે છે, કે આવડે છે ને તો પછી કે બચાવી લ્યો. જંગલના રાજાએ કીધું કે હવે બચાવી લ્યો. શિયાળ કૂવાની અંદર પડે, ગધેડાને કે મારી પૂંછડી પકડ. ગધેડાની પૂંછડી બકરે પકડી, બકરાની કૂતરે અને કૂતરાની પૂંછડી સસલે પકડી. અને જેવું શિયાળ તળપ મારવાની તૈયારી કરે એવું તરત હેન્ડલ નીકળી ગયું. હેન્ડલ એટલે પૂંછડી હો, ગજા બહારની વાત છે. સિંહ જેવા ગુરુ મળે ને, જે પોતે તર્યા હોય આપણને તારી શકે. પણ આ ગુરુ મેળવતા પહેલા પાત્ર તમે બની જજો, કારણ કે પાત્ર નહીં બનો. પાત્ર સિવાય આ સિંહણનું દૂધ પણ સોનાના પાત્ર સિવાય રહેતું નથી. તો આપણે પણ પાત્ર બનવું પડે. સદગુરુ તો હોમેથી મળશે, કારણ કે આપણે ગુરુની વાત નહીં કરતા, આપણે સદગુરુ સેવવાના છે. અને સદગુરુના શરણની વાત કરી છે, ગુરુની નહીં. ગુરુ તો આપણને ઘણા બધા મળી જાય. જન્મતાની સાથે માતા પિતા આપણા ગુરુ છે. ત્યાર પછી બાલ મંદિરથી કોલેજ સુધી અભ્યાસ કરાવશે એ શિક્ષક પ્રાધ્યાપક બધા આપણા ગુરુ છે. આપણને ખાતા ગાતા વાહન ચલાવતા આ જે શીખવાડે છે આપણા ગુરુ છે. ગામના ગોદરે ઉભા રહીને કોઈ એમ કે મારા અજીતસિંહને ઘેર જવું છે, કોઈ ઓગળી ચિંતીને કે અહીં હામી શેરીમાં જાઓ, જોગણીમાના મંદિરવાળી શેરીમાં જાઓ, ચોથા નંબરની શેરી આવે, પાંચમા નંબરનું ઘર અજીતસિંહનું છે, તમને મળી જશે. મળી પણ જાય, પણ આપણી ઓગળી પકડી અને અજીતસિંહની ઓગળી પકડાવી શકે એવો ભગવાન સાથેનો આપણને કોઈ નાતો કરાવી શકે ને તો સદગુરુ કરાવી શકે. જો સુધી આપણે અજીતસિંહ ઓગળી સીધી અજીતસિંહનું ઘર બતાવી શકે તો સુધી આપણા બધા ગુરુ છે. પણ સદગુરુ એને કહેવાય કે જે ઓગળી પકડીને આપણને અજીતસિંહ બતાવી શકે અને આપણો નાતો ભગવાન સાથે કરાવી શકે એને સદગુરુ કહેવાય. એવા સદગુરુના શરણમાં આપણે બેઠા છીએ. ત્યારે અહીંયા ભેગ ભગવો અમારે દયારામ બાપુને વિનંતી કરીએ કે તમને મોજ આવે એવા અમારે આ વસ્તીને અમારે સરસ મજાનો સત્સંગ અભળાવો અને અમૃતવાણીનો લાભ આપો. દયારામ બાપુ. સનાતન ધર્મ કી જય. कृष्ण कन्हैया लाल की जय. भजन करावे उनके मात पिता की जय. जोगणिया मात की जय. अम्बे मात की जय. ओ हर हर महादेव. तो प्रथम पहला कोने समरिए तो प्रथम અને કોના લીજીએ માતા પિતા ગુરુ આપણા અલખ પુરુષ ના લીજીએ ના. તો માતા પિતા ગુરુ આપણા અલખ પુરુષ ના લીજીએ ના. જનની જણે તો ત્રણ જણ જે
જનની જણે તો 3 જણ જે સંત સુરવીર ને દાનવી ધન ધન સજનો આજે જીવન પર્વમાં ભાઈજીભાના સમગ્ર પરિવાર એમાં વાઘેલા બળદેવજી એમની ઉંમર પણ થયેલી છે છતાં પણ હજુ બેઠા છે આપણી સામે. થોડા આગળ આવી જાઓ બળદેવજી. ના આવવા દો, આવવા દો. આપણે બધા એમને તાળીઓથી વધાઈશું. કેમ કે જીવન પર્વ એમને કેટલો આનંદ થતો છે. આજે એમના દીકરાઓએ જીવતા ભજન ભોજન સત્સંગ કેટલી મોટી કમાણી કહેવાય. સજનો કેટલા મોટા પુણ્ય કર્યા હોય, સત્કર્મ કર્યા હોય, ત્યારે એમના દીકરાઓ ખરેખર આ જીવન પર્વ ધામધૂમથી ઉજવ્યું છે. એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમના માતા પિતાને પણ ધન્યવાદ છે, અભિનંદન છે. સજનો, તમે ગુરુની સેવા કરીને કદાચ ગુરુનું ઋણ અદા કરી શકો. ભગવાનનું કદાચ તમારા ઉપર ઋણ ચડ્યું હોય, તપ કરી ભજન કરી ઋણ અદા કરી શકો. પણ આજ સુધી ઇતિહાસમાં કોઈ એવો દાખલો નથી કે કોઈ મા બાપનું ઋણ અદા કર્યું હોય. થાય જ નહીં. એટલે સજનો, મા બાપ વિશે અમારે પુનિત મહારાજે કહ્યું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશું નહીં. અસહ્ય વેઠી વેદના, તવ દીઠું તમ મુખડું, એ અમી માય આંખને તમે કદીએ ભીંજવશો નહીં. કાઢી મુખેથી કોળિયા, કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા. સદગુરુદેવ કી જય હો. ધન્ય હો. ભગવાન ગુરુ મહારાજ તમને ખૂબ સુખી રાખે. તન મન ધનથી એવી પ્રાર્થના. બીનામાં સુઈને સુકામાં સુવાડ્યા, બીનામાં સુઈને સુકામાં સુવાડ્યા, કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા. એ અમૃત તણા દેનાર સામે તમે ઝેર કદીએ ઉછાળશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના, કોડ પૂરવા તમે કદીએ ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, લાખો કમાતા હો ભલે, જેથી માતા પિતા ઠર્યા નહીં. એ લાખ નથી પણ રાખ છે, એ માનવું તમે કદીએ ભૂલશો નહીં. સંતાન સો સંતાન થકી સેવા કરો,
સંતાન સો સંતાન થકી સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના તમે કદીએ ભૂલશો નહીં. પુષ્પો બિસાવ્યા જેણે તમારા રાહ પર, પુષ્પો બિસાવ્યા જેણે તમારા રાહ પર, એ રાહ પરના રાહ પર તમે કંટક કદીએ બનશો નહીં. ધન ખર્ચતા મળશે બીજું બધું, તમે લાખો કરોડો રૂપિયા ખર્ચશો ને બીજું બધું મળશે, પણ માતા પિતા કદી નહીં મળે. મળ્યા છે તો એમની સેવા કરી લેજો. ધન ખર્ચતા મળશે બીજું બધું, માતા પિતા મળશે નહીં. એ પુનિત ચરણની ચાહના તમે પલ પલ કદીએ ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તમે બધું જ ભૂલી જજો સજ્જનો, પણ કદી મા બાપને નહીં ભૂલતા. મા બાપને દુઃખ તમે અંતરથી સેવા ભક્તિ કરશો તો જરૂર એનું ફળ મળે છે. પણ અત્યારે તમે જુઓ, કળિયુગનો સમય આવી ગયો છે એકદમ નજીક. ગુરુનું કહેવું ચેલા નહીં મોને, નરનું કહેવું નારીઓ નહીં મોને, બાપનું કહેવું બેટા નહીં મોને, અને મોટા ભાઈનું કહેવું નાનો ભાઈ નહીં મોને. એવો સમય આપણી સામે એકદમ નજીક આવી ગયો છે. સજ્જનો, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ આ 4 ભાઈ હતા. મોટા ભાઈ એક વખત કળિયુગને ઠપકો આપ્યો કે તું આ ધ્યાન આપતો નથી, આ તારો વારો આવે છે, તું શું કરીશ? કળિયુગ કે તમે એક કામ કરો, જાય પેલાય પટી જાય ને પેલાય પટી જાય. કપડા ખાંખીરીને કળિયુગ ઊભો થયો કે જો મારે કોઈ કરવું પડ્યું. હવના કર્મે હવ ઠેકાણે થઈ જાય, કોઈને કશું કરવું નહીં પડે. કળિયુગનો સમય એવો આવ્યો છે. એટલે અત્યારે જુઓ તમે, લોકો કર્મની ગતિ બહુ ગહન છે. લોકો કૂતરાને ગાડીઓમાં લઈને ફરે છે, પણ મા બાપને લઈને નથી ફરતા. જો મા બાપને લઈને ફરે તો મા બાપ કેટલા હરખાય, કેટલા સુખી થાય. અને હવે લોકો કૂતરાને લઈને ફરવા માંડ્યા ગાડીઓમાં. બોલો, કૂતરા તાર પુણ્યશાળી કહેવાય ને. એક કૂતરું ગાડીમાં ફરે છે, એક કૂતરું ગામડામાં શીરી ધોકા ખાય છે, પેટ પૂરતું ખાવા મળતું નથી. એક બેન મહેસાણાની બજારમાં હાથમાં વાટકો હોય, ભિક્ષાપાત્ર, કાકમાં છોકરું હોય, ભગવાન કે નામ પે 1 રૂપિયા 2 રૂપિયા દઈ દો, દયા આવે તો આપણે આપીએ. એક બેન બેંકમાં બેઠી બેઠી કરોડો રૂપિયા ગણે છે. બોલો, એ પણ બેન છે, આ પણ બેન છે. પણ એક બેને એવું સારું કામ કરેલું છે, કર્મ કરેલું છે, એટલે સુખી છે, અને એક દુઃખી છે. એક કૂતરું, ભલે કૂતરું છે, ડાઇનિંગ ટેબલ ઉપર એને જમવા મળે છે, સોફા ઉપર ઊંઘવા મળે છે. તમે કદી ના આવ્યા એવા મોઘા આબુથી એને નવડાવવામાં આવે છે, તો એ પુણ્યશાળી ખરા કે નહીં? તો આપણે શું કરવું, શું ના કરવું, એ આપણે હવે વિચારવાનું છે. જો ભજન અને ભોજન, આ જીવને તરવા માટે 2 જ રસ્તા છે. કો તો કરો ભજન, કો તો કરાવો ભોજન. બાકી બીજો કોઈ રસ્તો નથી. એટલે ભગવાનને, ગુરુ મહારાજને, જોગ માયાને, અંબે માતને અંતરથી પ્રાર્થના કરીએ કે ખરેખર આજે વાઘેલા બળદેવજી, ભૈજીજી, એમનો સમગ્ર પરિવાર આપણને ખરેખર બધાને ભોજન, પ્રસાદ, ભજન, સત્સંગનો ખૂબ અમૂલ્ય લાવો આપ્યો. સોમનાથ મહાદેવને, હરિગીરી બાપુને પ્રાર્થના કરીએ કે એમનો પરિવાર તન મન ધનથી ખૂબ સુખી રહે અને ખૂબ આગળ વધે, એવી આપણે સૌ ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરીએ. એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હર દેવનો જય, બળદેવા ભગતનો જય. આજે બળદેવભાઈએ બહુ સારું કામ કર્યું છે.
કે જીવનની અંદર આકાશથી ઊંચું છું, દરિયાથી મોટું છું અને અવસરથી રૂડું છું. આકાશથી ઊંચી એક નજર, બળદેવભાઈએ બહુ નજર ઊંચી કરી આજે. દરિયાથી મોટું એક પેટ, પેટ પણ એમને બહુ મોટું કર્યું. ત્રીજા નંબરનો સંપ. આજે ત્રણ ભાઈઓનો જો સંપ ના હોય તો આ અવસર થાય નહીં. ખાખ મેરે ખપી જાના રે બંદો, माटी से मिल जाना जाना, थोड़ा करो ने अभिमान एक दिन, थोड़ा करो ने अभिमान एक दिन, पवन से उड़ जाना. आप मेरे खपी जाना रे बंदो, माटी से मिल जाना जाना, थोड़ा करो ने अभिमान एक दिन, थोड़ा करो ने अभिमान एक दिन, पवन से उड़ जाना. माटी तुमने महल बनाया, मूर्ख है घर मेरा मेरा. नहीं घर तेरा, नहीं घर मेरा, ये जन्म का तेरा.
હલો હલો बोलिए श्री रामचंद्र भगवान की जय 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 અહીંયા મા બાપમાં માતાના નામના ઘણા બધા ભજનો કવિઓએ લખ્યા છે, સંતોએ લખ્યા છે, પણ બાપનું જીવન પર આજે ઉજવાતું હોય અને બાપ માટે બે લાઈન મારે ગાવી હોય ત્યારે હો ઘેરો વડલો ને ઘેરી સોયડી રેલો એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો સોયડો છે મારા બાપનો રેલો એવો મીઠો સોયડો છે મારા બાપનો રેલો મારા બાપની રેલો એવો ચાલ્યો હું તો ડગું ચાલ રે એવો ચાલ્યો હું તો ડગું ચાલ રે જીલે તળાવ્યો ચાલ તારેલો એવો જીલે
કહે મને પણ એની આસ રે સોએ પડસાયો તો નહીં મળે રે લોલ એવો સોએ પડસાયો તો નહીં મળે રે લોલ હીરો વડલો ને ઘેરી સોયડી રે લોલ હીરા કુટુંબમાં મારો બાપ રે એવા હીરા કુટુંબમાં મારો બાપ રે મીઠો સોયડો છે મારા બાપનો રે લોલ એવો મીઠો સોયડો છે મારા મીઠો સોયડો છે મારા મીઠો સોયડો છે મારા બાપનો રે લોલ અહીંયા ભજન થોડા મોડા ચાલુ કર્યા હતા એટલે આપણે હવે સેવા આરતી અને થાળ એ ભજનના નિયમ પ્રમાણે આપણે કરવું પડે એટલે પહેલી સેવા એટલે કંકુ ચાંદલા કંકુ ચોખાથી ચાંદલા કરો દરેકને પહેલાં ગુરુ મહારાજને આપણે કરો અને અહીંયા બાપુજીને કરો અને ત્યાર પછી સર્વ ભક્તોને કરો અને સાલ પણ જેને આપવાની હું અહીંથી સેવા રજૂ કરું છું એટલે સેવામાં બધું ચાલુ રાખો કંકુ ચોખા લાવી દીધા હોય તો ચાલુ કરી દેખીને સન્મુખ ચાલીએ પગલે પગલે યજ્ઞા પણ હોય સેવાયો હરિ ગુરુ સંતની મન રે શેરી વડાવીને સજ કરો મારી શેરડીએ પથરાવું ફૂલ સેવાજો હરિ ગુરુ સંતની અને સેવા પછી તરત જ આરતી કરવામાં આવશે તો આરતીની તૈયારી રાખજો તમને પૂછું મારા ભોળા રે સરહદ સિંહ ઓ તમને પૂછું મારા ભોળા રે સરહદ સિંહ આવી રે સેવાયું તમને કોને રે સુજાડી એ આવી રે સેવાયું તમને કોને બાપા રે બળદેવ સિંહ હે માતા રે બાલુબા બાપા રે બળદેવજી હે માતા રે બાલુબા આવી રે સેવાયું અમને મને સુદાડે આવી રે સેવાયું અમને મને સુદાડી
સેવાયું તમને કોને રે સુદાડી ભોળા રે માતૃશ્રી મારા ભોળા રે પિતાશ્રી ભોળા રે માતૃશ્રી મારા ભોળા રે પિતાશ્રી આવી રે સેવાયું અમને એમને સુદાડી આવી રે સેવાયું અમને એમને સુદાડી હું તમને પૂછું મારા ભોળા રે અજયશ્રી હું તમને પૂછું મારા ભોળા રે ખુશાલશ્રી આવી રે સેવાયું તમને કોને રે સુદાડે આવી રે સેવાયું તમને કોને રે સુદાડે દાદા રે બળદેવજી દાદી રે બાલુબા દાદા રે બળદેવજી ભોળા રે દાદી માં આવી રે સેવાયું અમને એમને સુદાડી આવી રે સેવાયું અમને એમને સુદાડી હું તમને પૂછું મારા ભોળા રે સિદ્ધરાજસિંહ હું તમને પૂછું મારા ભોળા રે રાજવીર શ્રી આવી રે સેવાયું તમને કોને રે સુદાડે આવી રે સેવાયું તમને કોને રે સુદાડે ભોળા રે દાદાજી મારા ભોળા રે દાદી માં ભોળા રે દાદા ભા મારા ભોળા રે દાદી માં આવી રે સેવાયું અમને એમને સુદાડી આવી રે સેવાયું અમને એમને સુદાડી મન રે તન મન ધન ગુરુજીને હોપતા મારા સંતોમાં ના હોય ભેદ ભાવ સેવા જો હરિ ગુરુ સંતની મન રે હરિ ગુરુ સંતોના પ્રતાપથી ભાવદાસ ભણી આવ્યા અલખની માય સેવા દો હરિ ગુરુ સંતની મન
હવે આરતી કરો અને આરતીમાં કુટુંબના દરેક સભ્યો હેલો મારા જયેશભાઈ અને સરહદસિંહની ફરમાઈશ હોય ત્યારે બાપુની પણ ફરમાઈશ છે ત્યારે ઊંચે ઊંચે મંદિર તેરે હો ઊંચા હે તેરા ધાम ओ कैलाश वाले शिव जी बाबा हम करते हैं तूने हम करते हैं तूने प्रणाम नगर में जोगी आया है आके अलग जगाया के भेद कोई समझ न पाया हाँ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो तिलक भाल चंद्र और घर घर झलक जगायो अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो तिलक भाल चंद्र और घर घर झलक जगायो नगर में जोगी आया आके अलग जगाया के भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जोगी आया नगर में जोगी जोगी रे आया
कंचन थाल धरायो जो भिक्षा जोगी जाओ जंगल में मेरो लाल डरायो नगर में जोगी आया हे आके नरक जगाया ये भेद कोई समझ न पाया हाँ सबसे बना गए मेरा नाम भोलेनाथ 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 ना चाहिए तेरी दौलत दुनिया और एक कंचन माया मुझे तेरा लाल का दर्शन करा दे मैं कैलाश से आया ना चाहिए तेरी दौलत दुनिया और एक कंचन माया मुझे तेरा लाल का दर्शन करा दे मैं कैलाश से आया नगर में जोगी आया हे आके नरक जगाया ये भेद कोई समझ न पाया हाँ सबसे बना के तेरा नाम भोलेनाथ 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 काहे तेरी अखी पानी काहे तेरी अखियों में पानी कि मीरा प्रेम दीवानी कि मीरा इश्क दीवानी हो कि मीरा प्रेम दीवानी कि मीरा इश्क दीवानी हो ब्रह्मा करते नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तर लालो ब्रह्मा करते नाद बजायो सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तर लालो नगर में जोगी आया हे आके नरक जगाया ये भेद कोई समझ न पाया हाँ सबसे बना के तेरा नाम भोलेनाथ 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 ओ ભોલેનાथ હવે આપણે અહીંથી થાળ રજૂ કરવો છે
અને થાળમાં મારે જિલ્લાજીને ગમે તેમ કરીને નચાડવા છે, હજુ નાચ્યા નથી. નીચે ઉતારવા છે ને થાળ ફરીથી ઘુમાવવો પડશે જિલ્લાજી, ચાલશે નહીં. આ થાળી એક એમની બીજી કરામત છે, કારણ કે હવે મારે આનંદ જેવું કરાવવું છે, કારણ કે ભજનની વિધિ બધી પૂરી થવાના આરે છે. પણ આ થાળની અંદર જિલ્લાજીને કેવું છે કે તમે રિબિન લાવ્યા છો ને, નીચે જવું પડશે, કારણ કે પંખા છે એટલે રિબિનનું કામ ના આવે. અહીંયા રિબિન ઉડાડી દે. જો આવે તો નીચે કરજો, તમે જે મોજ આવે તમને કરજો. પછી છેલ્લે બીડી જિલ્લાજીની એક કરામત છે, આખા ગુજરાતમાં એમનો સારામાં સારો વિડીયો વાયરલ થયો હતો. એ પોતે બીડી પીતા નથી, પણ બીડી પીતો એક કરામત છે. બે બીડી, હળગતી બીડી મોઢામાં જવા દેવાની અને મોઢું બંધ રાખી પાછું બ્રશ કરવાનું, હળગતી બીડી બહાર કાઢવાની અને હળગતી બીડી બહાર કાઢે જવાની, પાછા મંજીરા ચાલુ હોય. અને જિલ્લાજીની જે કરામત છે એ બીજા કોઈ શીખતા નહીં. ઘણા બધા બળ્યા છે, ઘણા બધા દવાખાનામાં જઈ અને દવાઈ કરાવી છે. અને મેં કીધું આ નાટક બીજાને ના કરતા, એમને ફાઈ ગયું. ભગવાનનું વરદાન હોય કે માતાજીનું વરદાન હોય એ કંઈ ખબર પડતી નહીં. પોતે કોરોનાને બરોબર બીજી લહેર ચાલતી હતી ને એ દિવસે મારી જોડે મહેસાણાની અંદર ભજનમાં મારી સાથે એમનું વરદાન હોય કે માતાજીનું વરદાન હોય એ કંઈ ખબર પડતી નહીં. પોતે કોરોનાને બરોબર બીજી લહેર ચાલતી હતી ને એ દિવસે મારી જોડે મહેસાણાની અંદર ભજનમાં મારી સાથે કિંમત કે મારે આટલા થાય છે, પણ આ સુધી અમને કોઈ દિવસ એવું નહીં હતું કે મારા આટલા થશે. અમે જિલ્લાજીને એમની મહેનતણું એમની મહેનત પ્રમાણે આપી દઈએ. પણ તમને એવું લાગે કે જિલ્લાજી મંજીરા વગાડે છે કદાચ બહે તણે પટી જતું છે, પણ એવું નહીં પડતું. એની પાછળ શૂન્ય લાગી જાય છે. હા, હવે તમે વિચાર કરો કે કીર્તિદાન ગઢવી આ બાજુ આવતા હોય ને તો જિલ્લાજીને ફોન કરે કે જિલ્લાજી તમે આવજો. હવે એમનામાં ફી કેટલી હોય? 10 થી 11,000 રૂપિયા એમને ખાલી એમને આપી દેતા હોય છે. પણ આ કરામત છે એમની જોડે, એટલે એમની જોડે. પણ અહીંયા મને ભલે અમારો એક નાનકડો ડાયરો છે, પણ તમે મોજ કરાવી દેજો. જિલ્લાજીને કેવું છે મારે, કારણ કે આ સ્ટેજ એવું છે, આ સ્ટેજ ઉપર જેને ગાયું છે ને જોગણીમાના સાનિધ્યમાં જેને ગાયું છે એ હાલ માર્કેટમાં છે. અને મેં પણ વર્ષો પહેલાં અહીંયા ગાયેલું છે, હજુ માર્કેટમાં છું. આ એનો પ્રતાપ છે, માનો પ્રતાપ છે, અને આ પાલોદર ગામની આ પ્રજાનો પ્રતાપ છે. કારણ કે એમને મને અહીંયા પ્રોગ્રામ કરાવ્યો ત્યારે આ માતાનું સ્ટેજ મળ્યું છે. અને આજે પણ ભલે અમારા બળદેવજી બાપુનું સ્ટેજ હોય પણ સાનિધ્ય માતાજીનું છે. એટલે જિલ્લાજીનું હું કહું છું કે આ સ્ટેજ ઉપર જે આવ્યા છે ને એ માર્કેટમાં હશે. કારણ કે હવે મારાથી થાળ રજૂ કરવો છે તો થાળ જે લાવ્યા હોય એ ઢોકીને લાવજો. કારણ કે દેખાવ તો લાવશો, તમે હાકર હશે તો હાકર કહેશો, ગાંઠિયા હશે તો ગાંઠિયા કહેશો, સફરજન કહેશો. ઢોકીને લાવશો તો એનું નામ નહીં પડે, એનું પ્રસાદ જ રહેશે. અને પ્રસાદનો અર્થ છે પ્ર એટલે પ્રભુના, સા એટલે સાક્ષાત, અને દ એટલે દર્શન. જેવો થાળ આપણે ખોલીએ ને એટલે પ્રસાદ રૂપી પ્રભુના સાક્ષાત દર્શન થાય. એટલે એને ઢાંકીને લાવજો. અને અહીંથી મારે થાળ રજૂ કરવો છે ત્યારે થાળ આવી જાય એટલે અહીંયા ઈશારો કરો. બરોબર.